ભગવાન પુરુષોત્તમ તનોથાદ સત્વિદમ સત્યમ મુચ્યતે ભવબંધના. હવે નાનું પર્વત તમે સોફ્ટવેર લીધું લાગે. આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખો. અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાધાન પામીએ એમની આ વાતમાં આ અદ્ભુત વાત બતાવી કે આપણે બધા ઘણા સંકલ્પો કરીએ છીએ, પણ જીવનમાં એક ધ્યેય કે બસ મારે અક્ષરધામમાં જવું છે. તો આપણે બધી ઘણી બધી વાતો થઈ એના અંગેની કે અક્ષરધામનું સુખ અતિ અધિક છે આપણે જાણ્યું. ત્યાર પછી અક્ષરધામ જવાનું છે તો એના માટે જેમ બે સેના સામે સામે હોય એમ એકબીજાનું નિશાન એટલે ધજા પાડીને પોતાની રોકી દેવાની એની ભાવના હોય, એવી રીતે આપણે અક્ષરધામ રૂપે નિશાન લેવું છે. એમાં માન અપમાન અને આવું બધું ઘણું આવશે. એમાં જય પરાજય સુખ દુઃખ દેશ જીવો કે મોડો ત્યાં સુધી હો, પણ કરેંગે આ મરેંગે કરીને નીકળવાનું. અને ત્રીજી વાત આપણે ચાલુ કરી છે અંત્ય 24મું વચનામૃત. અને એમાં એ વાત આવી કે અક્ષરધામમાં આપણે ભગવાનની પહોંચ્યા પણ એમની સેવા જોઈએ. એની સેવા મુક્તિશ્ચ ગમ્યતા. અક્ષરધામમાં ભગવાનની સેવા એ જ મુક્તિ છે. સેવાની કાલ મેં વ્યાખ્યા કરેલી કે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. હવે એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ સાધનો અહીં કરવા. જેમ ચંદ્ર ઉપર જવા માટેના સાધનો અહીં પતાતેલા એ પૃથ્વી ઉપર જઈને ના થાય, એવી રીતે એ આપણે બધા સાધનોની વાત ઉપડેલી. એમાં આપણે 16 સાધનોની વાત કરી. એ 16 શણગાર જેમ નવું બધું કરે બધું ધારણ કરે છે, એવી રીતે અક્ષરધામમાં જવાના 16 શણગાર 16 સાધનો. એમાં 16ની વાત કરીને પછી પહેલું આપણે 7 શિવડી બાપાએ કોઈ 7મો મુખ્ય છે. તો 7 જ મુખ્ય હોય તો પછી 15ની શું જરૂર છે? તો ગઈકાલે પણ વાત થઈ કે મોટરમાં મશીન મુખ્ય છે, પણ બેટરી ને ક્લચ ને બધું એક્સેલેટર ને બધું એ જોઈએ, ટાયર ને બધું તો જ ચાલે, બાકી તો ચાલે નહીં. એટલે એ બધી વાતો આપણે કાલે કરેલી. એમાં જે સંત સમાગમ એ મુખ્ય છે. તો સંત સમાગમથી શું શું થાય છે એ બધી વાત કર્યા પછી આપણે જોયું કે જે સંતનો સમાગમ કરીને આપણે અક્ષરધામમાં ભગવાનની સેવામાં પહોંચવું છે તે સંત કેવા હોવા જોઈએ. તો આજ્ઞા અને ઉપાસના 2 પાંખો એનામાં બરોબર પાકી હોવી જોઈએ. જો એમાં આગુ પાછું હોય તો પછી આપણે પહોંચી શકીએ નહીં એવા સંતના સમાગમથી. તો ઉપાસનાની અંદર શ્રીજી મહારાજને સર્વોપરીની વાત આપણે કરેલી. તે સર્વોપરી કેવી રીતે આપણે કરવા સમજવા, તો પતિવ્રતાની વાત આપણને સમજાવી કે જેમ પતિવ્રતા શ્રી પોતાના પતિને સર્વોપરી માને અને બીજાને માન આપે, એવી રીતે આપણા ત્યાં પણ એવી જ વાત છે કે રિસ્પેક્ટ ઓલ વન એન્ડ ગેટ ડન. આપણે બધાને દેવદેવતાઓને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ ઉપાસના તો ફક્ત અને ફક્ત સ્વામિનારાયણજી જ કરીએ છીએ. અને હેટ નન કોઈનું આપણે આ પ્રમાણે નિંદા અથવા તિરસ્કાર કરતા નથી. એટલે એ સર્વોપરીપણું સમજવું એ મોટી કલમ છે. જો એમાં ગડબડ થઈ તો પછી અક્ષરધામ કોઈ દિવસ જઈ શકાશે નહીં, મહારાજની સેવામાં નહીં પહોંચાય. એટલા માટે ગુણાચરણ સ્વામી એ જ કહ્યું ને કે મહારાજના પુરુષોત્તમ જાણ્યા વગર અક્ષરધામમાં જવાય નહીં. અને જે પરમહંસોએ જેવી રીતે જેને ભગવાનને જાણેલા તે ધામમાં ગયા, અક્ષરધામ ગયા નહીં. અને એને વળગેલા હતા એમને પણ અક્ષરધામ મળ્યું નથી. એક વખતે પલાણા ગામ છે ચરોતરમાં, એમાં ભૈલાલભાઈ હતા. હવે એ ભૈલાલભાઈએ વસિયતનામું કરેલું વિલ. એ વસિયતનામું કરીને એમનો જે આવો પાટલો હતો ને એમાં મૂકી રાખેલું. અને ઠામમાં જતા રહ્યા અચાનક કહેવાનું રહી ગયું છોકરાઓને. અને છોકરાઓને ખબર તો હતી કે પિતાશ્રીએ વૈષ્ણવનામું કર્યું, ક્યાં મૂક્યું છે ભાઈ? તો વાંચીને પછી થાય ને બધી મિલકતોનું જમીનોના હાથે. એટલે કે હવે શું કરવું? એટલે પછી એ ત્યાં આગળ સત્સંગી હતા બધા, અને ત્યાં ગોપાલ મમ્મી વડતાલમાં હતા ત્યાં આવ્યા. એટલે કે આમાં તો અક્ષરધામમાં કયા છે ને તમારા બાપા? તો અમે અમારા સાધુ છે કેશવ જીવનદાસ, અને સમાધિમાં મૂકી જે પૂછી લે કઈ જગ્યાએ જતો પતી જાય કામ. એટલે એમને સમાધિમાં મોકલ્યા. ત્યારે પછી કેશવ જીવનદાસ કે મેં જોયું ત્યાં તો છે જ નહીં બેલાલભાઈ. છોકરાઓને સ્વાર પડી કે મારા બાપા એક ધર્મ નિયમમાં ચુસ્ત, આ તે બધું પૂજા પાઠ બધું વ્યવસ્થિત, અને અક્ષરધામમાં ગયા નહીં કેવી રીતે બને? એટલે પછી ગોપાલ સ્વામી પૂછ્યું ભાઈ કયા સાધુ પાસે બેસતા હતા? કે અમોદાનંદ સ્વામી પાસે.
તો એક બીજા અવતાર, અત્યારે નામ કોઈ દેવાતા નથી, કોઈ બીજા દેવ અવતારની એ ઉપાસના શ્રીજી મહારાજ પહોંચતા હતા. તે ધામમાં મોકલ્યા તો બેઠેલા છે. હવે એટલું નક્કી થયું, વસિયતધામમાં તો બની ગયું, પણ નક્કી હતું મારો વાકો અક્ષરધામમાં ગયો નહીં, કારણ કે આ પ્રમાણે ઉપાસના બરોબર ફાટી નહોતી એવા સાધુના સંગમાં બેઠેલો. એટલા માટે એ પણ સમજવાનું. એટલે આ પ્રમાણે એ વાત સમજવી. અને વળી પાછું આ બધા આ એક સાથે તમે જુઓ કે બધા શ્રીજી મહારાજના સમયમાં બધા પરમહંસો હતા, પણ મહારાજના સર્વોપરી હમણાં સમજવાનું બહુ અઘરું પડતું. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે હવે પુંજ ગતિમાંથી નીકળીને મહારાજના સર્વોપરી માના પદો છો. અને પછી એમણે રચ્યા, અમે તો એક સહજાનંદ ગાવે, અમારે મને સ્વામિનારાયણ દુસરોને ગાવે. બાકી તો બધું આવું ચાલતું હતું. અને નિત્યાનંદ સ્વામીને પણ એમણે કહેલું કે જો મહારાજે આપણને સામા દવરાવ્યા છે, અધરા મધરા જોયા વગર સર્વોપરી પાણીની વાતો કરે છે, પણ જો સાંભળવા અને કહેવામાં જો ગુડિયું વાળે ને તો આપણી કિંમત અરજી થઈ જાય. એ અરજી કિંમત એ કેવી રીતે કે ભાદરા એ જ્યારે ગુણાતલતા પૂર્વાશ્રમમાં હતા ત્યારે એ વખતે પરત લેવા જવાનું હતું જોડિયા ગામમાં, પાટાની બાજુમાં જ જોડિયા છે. અને એ પરત લેવા ગયા અને પછી બે બળદ હતા, તો એકની કિંમત 30 રૂપિયા સમજો અને બીજાની 60 રૂપિયા. એટલે કે બે હપ્તા સરખા લાગે છે એકદમ રંગમાં, કલરમાં, બીજી ત્રીજું આવું સાને વાને બધું બરાબર છે, પણ આ જે છે ને અમે ખરીદીને લાવ્યા છે, એટલે એનો વિશ્વાસ નહીં કે અમુક વાર મોદ રહી જાય, સારા સાદરામાં અમે પગામ નાખી દે. અને આ છે ને સામો ધવડા કરવું જોઈએ ગાયને. એટલે ગમે તેવો ભાર હશે અને ગમે તેવું હશે ને તો આ ગુડિયું નહીં વાળે, લચક નહીં કહી જાય. તો જુઓ આ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણને શ્રીજી મારી છે સામા ધવડાવ્યા, આપણને નાગરકાળ હોયા 55માં 2 મહિના રાખીને પોતાના સર્વોપરીપણાની વાતો પોતે કરેલી છે. અને જો આપણે કહેવામાં આમ પાછા પડીએ, ગુડિયું વાળી દઈએ ને તો કિંમત અડધી લઈ જાય, 30 કોટી. ત્યારનું સ્વામીમાં વિચારવા પડી જાય. ગોપાળન પાસે પણ શ્રીજી મારે લક્ષ્ય દહીં કહેલું કે મારું સર્વોપરીપણું નહીં પ્રવર્તા હોતા આ દેહમાં હું તમને 1000 વર્ષ સુધી રાખીશ. એટલે આ વાત તો જુદી છે ને કે સર્વોપરી મહારાજનો સર્વોપરીપણું એ ગુણાતીતાનંદ સ્વામી બરોબર ધમધમાવીને કહેતા હતા, એવું કંઈ ને કંઈક કોઈ કરી શકતા નહોતા. એટલે આ બધી વાતો બધી થઈ. ઉનાના શેઠિયાઓને કંઈ મુશ્કેલી થઈ હતી, કારણ કે એમના ત્યાં કોઈ મુસલમાનોએ પાડો કાપી નાખેલો અને પછી એની ફરિયાદ કરી ત્યાં નવાબ સાહેબને. તો નવાબ બિરાજ છે એટલે એમાં તો કંઈ ફેરફાર પડે જ નહીં. એટલે એની 6-8 મહિના સુધી કંઈ કશું થયું નહીં. એટલે લોકો ઘર ત્યાગી દીધું કે ભાઈ આનો તો નિકાલ આવવો જોઈએ. અને વર્ષ થઈ ગયો, હવે તો બધા ઉઘરાણી ધંધા આ તે બધું ખલવાયું. પછી ગુણાતીતાનંદ ભાઈ પાસે આવ્યા અને કહ્યું કે કહેતા હોય તો રાધા રામદેવના અમે ચાંદીના કમાડ કરી આપીએ, આ કરી આપીએ, બીજું ત્રીજું ડોળા કરી આપીએ ચાંદીના. ના એવું નહીં, તમે શ્રીજી માને કેવા સમજો છો કે બધા તારો સરખા, એવું નહીં. શ્રીજી માના સર્વોપરી તમે સમજો તો તમારો નિકાલ તરત આવે. અને સ્વામીના વચને એ છે ને 7મું સાધન સંત સમાગમ, એમના વચને સર્વોપરીપણાનું માન્યું, તરત જ નિકાલ આવી ગયો. સાંજે 2 ઘોડાની બગી આવી ગઈ અને બોલાવ્યા એમને. અને જે ક્યાં હતું કે વાસ્તે ગાજતે પહોંચ્યા એમના ભેગા કર્યા. આ પ્રમાણે આવી રીતે લુતિકાના દરબાર અભયસિંહ વેદાંતી હતા, એમને પણ મહારાજનું સર્વોપરીપણું બેસતું નહોતું. ત્યારે વખત ભણાતા થાય, તમે મને કેવો સમજો છો, સાચા બોલો ખરો કે નહીં કહે તો સાચા જ બોલાય ને, તો મારા વચને તમે માનો કે શ્રીજી મારા સર્વોપરી છે. એટલે એ પ્રમાણે ગુણાતીત પરંપરાએ આ કાર્ય આગળ ધપાવ્યું છે. આજે સર્વોપરી ઉપાસનાવાળો વર્ગ આખી દુનિયામાં છે. એનો મતલબ નથી કે આપણે બીજા બધાની અવહેલના કરીએ છીએ, રિસ્પેક્ટ ઓન, સર્વ ઉપાસના તો ભગવાનિકતા સર્વોપરીપણાની, એ બરાબર સમજવાનું. જો આપણને ખબર હશે કે આ વડોદરામાં સુરસાગર સરોવર છે, એમાં જે મહાદેવજી છે મારે 100 ફૂટ ઉપરના છે, એની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી કરેલી છે. અક્ષયગઢ છે ત્યાં કેશોદ બાજુમાં, એમાં ઋતુ વ્યાદાણી લઈ ગયેલા એમને, ત્યાં પણ મહાદેવજીની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી કરેલી છે. પછી પરવાળા ગામ જે લીમડી પાસે, ત્યાં ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામીના હાથે થયેલી છે. પછી તો એને જુઓ અંબાજી છે ત્યાં હતા નૈરોબીમાં આપણે લલિતભાઈ જોગણ પુત્ર, હવે એમને અંબાજીનું મંદિર કર્યું. તો અંબાજીની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામીના હાથે થયેલી છે. અને હમણાં જે આબુ પાસે અંબાજી છે ને, એના જે કળશ છે સોનાના, એ સોનાના કળશ પ્રમુખ સ્વામીના હાથે ચડેલા છે. કારણ કે જે બી શાહ
કે જેણે નહેરુની મંદિરની જગ્યા આપણને આપેલી એ અજયભાઈ શાહ, એમને અંબાજી માતા વિશે વધુ ભાવ અને એમની ઈચ્છા હતી કે આપણે ત્યાં આગળ કળશ કરાવવાના છે. તો અમે વ્યવસ્થા કરી દઈશું. તો આપણા જ બધા શંભુભાઈને બધા એ વખત કળશના બધા આપણા સોની આપણા ભાઈઓ મુંબઈના જ બધા, અને એ બધા એ બનાવી દીધા. અને સ્વામી તમે પધારો અજયભાઈ ગયા. અમે બધા અંબાજીમાં ગયા મંદિરે અને ત્યાં સ્વામીના હાથે ચડ્યા. પછી તમે આવું લાગે કે જો હવે આપણે કોઈ કહે કે તમે સનાતન એ બધું માનતા રહે, આ બધું શું કહેવાય? રિસ્પેક્ટ છે, રિસ્પેક્ટ છે તો આ થાય ને. અને એ લોકોએ સારી રીતે સ્વામીના હાથે કરાયો. આપણે જ્યારે અહીંયા આગળ આપણા વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે કેવડિયા કોલોનીમાં, અને ત્યાં જે સરદાર સરોવરપુરનો ડેમ છે એ બંધાયો એટલે હાફિઝ પર મહાદેવ આખા ડૂબી જતા પોણા ભાગલા. દર વખત પાણી આવે પછી કોઈ ઓછું થાય ત્યારે દેખાય, એટલે પછી નવા બાંધી આપવાના હતા સરકારે. એટલે સરકારે કામ ઉપાડ્યું, પણ સરકારી કામ સરકારી એવું છે. એટલે પછી એના મહંત બધાએ એને કહ્યું કે આપણે પ્રમુખ સ્વામીને આપણું કામ સોંપીએ. એટલે પ્રમુખ સ્વામી કે અમે બાંધી દઈશું સરકારના આર્થિક સહાય તો અને આપણી બધી મદદ, અને એને લઈને સરસ મજાનું મંદિર થઈ ગયું. અને એની પ્રતિષ્ઠા સ્વામીના હાથે કરવાની હતી. કોઈ સ્વામી હવે મારા ભાઈ ગયેલા એટલે મહંતભાઈને મોકલેલા. તો બધા ઘણા બધા મહંતો આવેલા, પણ તો એવું બી આ પ્રતિષ્ઠા તો મહંતભાઈ મારે નથી કરશે. તો જુઓ આ બધા ઉપરથી ખબર પડે ને કે આપણે કેવા બધાને માનીએ. હવે કોઈ વસોબા સ્વામી હતા ત્યાં મુસલમાને તો રોમાઈ મસ્જિદમાં સ્વામી બોલાવાય, પણ આ બી જઈએ હું તો ભેગો પડ્યો છે ને ધરેલું મસ્જિદમાં આ રીતે. એટલે આ પ્રમાણે ત્યાં ગયેલા. પછી સેન્ટ પીટર બેઝિલિકા ઇટલીની અંદર, ત્યાં પણ સ્વામી ગોપના ત્યાં ગયેલા. એનો મતલબ એમ નથી કે આપણે મોટી ખ્રિસ્તી થઈ જવાના અથવા એ હિન્દુ થઈ જવાનો. એની રિસ્પેક્ટ છે. ઉપાસના એક નહીં રાખવાની, ભેગું ભેગું બધું જતું ના રહેશે એ પણ યાદ રાખવાનું. એટલે આ સૂત્ર યાદ રાખવાનું, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, ઇટ ડન. એટલે બધું વ્યવસ્થિત થઈ જાય. એ પ્રમાણે આ વાત સમજવાની. તો સંત સમાજમાં આવા પંથ જોઈએ કે જે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે ઉપાસનામાં પાક્કા હોય. તો એ ગુણાતીતાનંદ અને એમની આ મહંત સ્વામી સુધીની પરંપરા. અને બીજું પાપ કઈ છે? ઉપાસના સાથે આજ્ઞા. તો આજ્ઞા પણ બરોબર વ્યવસ્થિત પાળેલા હોવા જોઈએ. જેવા તેવા આવી જાય તો પછી ઉપાધિનો પાર ના થાય. એટલા માટે આજ્ઞા છે ને એ પણ વ્યવસ્થિત પાળનારા સંત જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી જેવા ઉપાસનામાં ગુરુવીર હતા, એવા મહારાજનો એકદમ એક વચન વ્યવસ્થિત રીતે એ પોતે પાળતા અને પાળવતા. તો એ એમની એક વિશેષતા હતી. તેથી એવા સાધુને આપણે સેવવા. એક વખતે એક ખાલો પોળો સાધુ હતો, સ્વામિનારાયણ હતો, પણ નિયમ નિયમમાં કશું ઠેકાણું નહીં, પણ કથાવાળો તો સરસ કરે. એટલે બધા હરિભક્તો બેસે, એમાં એક જણ એમની સાથે વધારે હેત થઈ ગયું. એટલે એને કહું હું જ્યારે જેલ છોડું ત્યારે મહારાજ તમે લેવા આવજો સ્વામીજી. એટલે કે સારું. પણ પહેલો આ કરી ગયો એટલે સીધો ભૂલ થયો અને મુતાની ખાડમાં ગયો, કારણ કે એ નિયમ પાડતો નહોતો. આજ્ઞાની પાકી એકદમ રીત હતી એની, એટલે ભૂલ થયો. અને પછી આનો દેવ ફોડવાનો થયો એટલે પછી સાધુનું ધારણ કરી અને એની પાસે દર્શન આપવા અંતકાળે ત્યાં ગયો. પેલો ખુશ થઈ ગયો, કોકો આ વચન પડ્યા અને લેવા આવ્યા અને સીધો નાખ્યો પોતાની ખાડુમાં કે આવી. આપણે તો અક્ષરધામમાં તો સીધો ગંધ ભવન હોય છે, એક આ જ બધો જે ભવન ને બધું છે આ સમજવાનું. એટલે આપણે આખો પણ કંદ મારે છે અને મને હવે અહીં રહેવાનું. એ કે હા, અને પણ તમે રહેતા હોય ત્યાં લઈ જાઓ ને. તો હું અહીં રહું છું કે આવું. હા કે નિયમ પાળેલા નહીં એટલે, પણ મેં તો બંધા પાળેલા. તો પછી મારે તો આગળ બોલ જવું જોઈએ ને. એ કે જો તે મારી સાથે જીવ જોડ્યો ને, મારો સમાગમ કર્યો તન સમાગમ, તો જેવી મારી દશા એવી તારી. અત્યાર સુધી એટલો રબકા ખાધો ભાઈ આ લઘુમાં બીજામાં, હવે આપણે બે થઈ જાય. એટલા માટે આપણને કહ્યું ને કે સમજીને જોડાવું સાચા સંતમાં, ભવના પેરા ટાળે સાચા સંત જો. સમજીને જોડાવું સાચા સંતમાં. સાચા સંતમાં સમજીને જોડાયા હોય તો આપણે ભવના પેરા કરે. એટલા માટે આ પ્રમાણે આ સમજવું. જેમ વિશ્વાસ સ્વામી કહે છે કે પાર ન કરે પોત પાષાણનો, કરે તારે જો કાષ્ટનો જાજ. સમાગમ સંતનો અમે અંતરની આંખે ઓળખી,
કરો સદગુરુ સંતનો સંગ, ઓળખવું અંતરે. અંતરની આંખે ઓળખો, કારણ કે જે પથ્થરનો વાણમાં બેઠા ત્યાંથી ડૂબવાનું હોય, પરંતુ લાકડાનો વાણ પાર કરે એટલા માટે આવા જે તરેલા હોય પોતે અને સ્વયં તીરણા પરાન તારયંતી, જે પોતે તરેલા હોય અને બીજાને તારી શકે એવા હોય, એવા કંદના કમાવાનું સાતનું સાધન છે અક્ષરધામમાં ભગવાનની સેવાને રૂઢી રીતે પામવા માટે. એટલા માટે એક એવા સંતો હોય કે પાંચ વર્તમાન રે પડાવે દૃઢ કરી રે, અને સંભળાવે હરિના ચરિત્ર ઉદાર, એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણવા રે. અને જે જે સંગે પામીએ અક્ષરધામ, સદગુરુ આચારે તેઓ શુદ્ધ ભાવ શું રે. અને જેથી ટળે મનના વિવિધ વિકાર, જેને સંગે વાધે રે પ્રભુ સાથે પ્રીતડી રે. અને ટળી જાય જાત વર્ણ અહંકાર, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. કેવા સંત પાંચ પદમાન પાળે, પંચ પદમાન પાળે ને પડાવે, ભગવાનના ચરિત્ર સંભળાવે, એવા ગુરુ ગોવિંદ ભગવાન જેવા જાગવા. અને એના સંગે પ્રભુ સાથે પિતરી વધી જાય, અહંકાર ટળી જાય. આ સંતમાં એ કહે છે ને સાધનું સાધન મુખ્ય છે સંત સમાગમ. પછી જેવા સંત, તો આવા સંત મળે તો પછી આ બધું કાર્ય થાય. એટલે આપણે આજે કહે છે ને કે જ્યારે 16 શણગાર સજવા હોય તો પહેલાના સમયમાં ત્યાં શૃંગાર કક્ષ હતા. શૃંગાર કક્ષ, એ શૃંગાર કક્ષમાં જઈ અને એ પ્રમાણે બધા પોતપોતાના શૃંગારો સજે. આ ત્યાં જમાના બ્યુટી પાર્લર આવી ગયા, પાર્લર. તો આપણે આ જે સંત સમાગમ છે મુખ્ય છે. આ બધા 15 જે છે એ આપણે ક્યાં આગળ સંતના સમાગમ દ્વારા સાધનો સિદ્ધ કરવાના છે. એટલે આપણે અત્યારે મહંત સ્વામી મહારાજ જેવા સંત છે એટલે મહંત પાર્લરની અંદર આવવું પડે, અને એમના દ્વારા આ પ્રમાણે આપણે આ રીતે આ સાધન સિદ્ધ કરવાનું. અને જો પોતાની મેળે સિદ્ધ કરવા જાય, પોતાની મેળે, તો જેમ કે છે ને કે આંખનું કાજળ ગાલે ઘસું એનું જેવું થાય. એને પછી આવું બધું થાય. જે આંધળો શત્રુ ને સરંગટ બહુ, સરંગટ એટલે ભૂમકા તાણેલી, એમ સાંભળવા ચાલ્યા તો કર્યું કાંઈ અને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આવું એનું ઉરે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે મનમત તત્તય કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વે કાચું. પોતાની વચ્ચે ગમે એટલા સાધન કરો, ગમે એટલું બધું કરો, પરંતુ આ સિદ્ધ થાય નહીં. આપણે આના માટે સંત સમાગમ જોઈએ. એ સિવાય પોતાના મન ધાર્યા સાધનોથી કંઈ થાય નહીં. અમે અહીંયા આગળ મુંબઈમાં સંસ્કૃત ભણતા હતા પોટારી બાપાને, ત્યારે અહીંયા આગળ માટું ગામમાં આપણે જે છે ને શંકર મઠમ, એમાં પહેલાં દીક્ષિતાજી હતા, એ ધામમાં ગયા. એના પછી સુબ્રમણ્યમમાં આવ્યા, એમની પાસે અમે ભણતા હતા. પછી સુબ્રમણ્યમ તો ખૂબ ભણેલા, એમએ થયેલા, મને પેલું ઘણું બધું પુસ્તકો પણ સારા લખેલા. ભારતીય વિદ્યાભવનના પ્રિન્સિપાલ હતા પ્રસ્તુત કોલેજના. અને પછી રિટાયર થયા, અને પછી તેને કાશી ગયા. અને કાશી જઈ અને ત્યાં ગંગા કિનારે એક ઓરડું હતું, ઓરડીમાં રહેતા. એને એવું સમજણ આવેલી કે ગંગા કિનારે આપણે રહીએ ને દેવ પડે તો આપણો મોક્ષ ન થાય. પછી આપણે અહીં સમાન ઉત્સવ હતો, ભગવાન સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ ને એવા બધા. અમે આ બધા, હા એ વખત પેલો ઉત્સવ હતો મારે ખ્યાલથી શાસ્ત્રીમાંનો શતાબ્દી મહોત્સવ, બહુ વર્ષો પહેલાંની વાત છે. એટલે અમે એવું સાહેબ તમે અહીં આવો, તમને ઉત્સવમાં બહુ સારો લાભ મળશે. કે યુડી બાપાનો હતા, યુડી બાપાનો અમુક મહોત્સવ હતો ગોંડલની અંદર. એટલે અમે કહ્યું તમે આવો, અમે તમારી વ્યવસ્થા બધી એરોપ્લેનની કરી દીધો, બધી કરી દીધું. તમે અમારા ગુરુ છો, વિદ્યાગુરુ, તો અમે આ તમને સમયો બતાવ્યા અને યુડી બાપાને લાભ મળશે એવું કીધું. યુડી બાપા પણ હતા. એ કે હું અહીંયા આગળ આટલું બધું રહ્યો અને એરોપ્લેનમાં દેહ પડી ગયો, તમારું રહેવાનું પાણીમાં જતું રહે. બહુ થાય, આમ તો બધું પાણીમાં જ છે, કારણ કે તમે તો ગંગાના ઉપર રૂમ બાંધી રૂમમાં રહો છો, પણ માછલા તો બધા પાણીમાં ગયા છે. એ તો અંદર અંદર રહે છે, જે એમનો અક્ષય જવાનો હતો તો હળ થાય ને. એ તો આપણે ગુરુ તો કહેવાય નહીં, એટલે હા હા બહુ વેરી ગુડ. તો આ રીતે ઘણા મોક્ષ માન્યો હોય, પણ એમ રીતે નાતા એ બધા સાધનો કરીએ, એને કરીને મોક્ષ નથી કરી જતો.
એ તો રેતીમાં પાણી ઢોળ્યા જેવું થાય. તો એના માટે સંતના ખમાગમમાં જવું પડે. અને એ જે સાધન કહે ને બસ એ આપણા માટે બરોબર. એ આપણને બધું ઉપાસના બરોબર સમજાવે, આજ્ઞામાં પણ બરોબર થાત પગારે. તો આપણને એવા ગુરુ મળ્યા છે આજ્ઞા ઉપાસના. બાકી પરંપરા આપણી એવી છે. તો એ પહેલું સાધન, અરે આ મુખ્ય સાધન આપણે આ વર્ણન. કયું સાધન વર્ણન ખબર પડી? સંત સમાગમ. યોગી બાપાએ કહ્યું ને કે 7મું મુખ્ય છે અને બીજા 15 છે, પણ 7મું મેઇન. એટલે 7મું જે 15 એ સંત સમાગમ દ્વારા જ સિદ્ધ કરવાના હોય. તો હવે પહેલા સાધન ઉપર જઈએ છીએ. એ પહેલું છે શ્રદ્ધા. કયું સાધન છે? ભગવાનના ધામને શ્રી અક્ષરધામ દિવસે ભગવાનનો એકાંતિક ભક્ત ભગવાનની સેવાને પૂરી રીતે પામે છે. એનું આ સાધન પહેલું કયું હોય? શ્રદ્ધા. 7મું તો પકડી જ રાખવાનું છે કે સુધી, પણ પહેલું શ્રદ્ધા. શાસ્ત્રમાં પણ કહેલું છે શ્રદ્ધાવાન પુરુષો વેદ. શ્રદ્ધા માણસમાં હોવી બહુ જરૂરી છે. એવું ઋગ્વેદમાં કહેલું છે કે શ્રદ્ધા ભગત મૂર્ધની વચસા વેદયામી. આ લોકોને પરલોકની સર્વ સંપત્તિઓમાં આપણે કહીને શ્રદ્ધા સર્વશ્રેષ્ઠ છે. એ વાત અમે વિશ્વની સ્તુતિ દ્વારા જણાવીએ છીએ. એટલે શ્રદ્ધા જોઈએ કોઈ પણ વખતે. અને સત્સંગી જીવનમાં પણ કહ્યું છે કે શ્રદ્ધા માતે વ સર્વેશા. જેટલા સાધનો કયા છે એમાં શ્રદ્ધા બહુ જરૂરી છે. એ બધાની માતા છે. હવે એક વખત એવું થયું કે દક્ષિણ આફ્રિકાની અંદર આપણે બધા ખબર જોહાનિસબર્ગ છે, ત્યાં બહુ મોટું મંદિર બની રહ્યું છે. સક્કરબદ્ધા એક પાર્ટ પૂરો થયો છે અને હમણાં 4મી તારીખે આજે પૂજ્ય ડૉક્ટર કવિના પડમત પાસે બહુ 49 ફૂટની નીલકંઠ વર્ણિની મૂર્તિની પ્રતિષ્ઠા ત્યાં થઈ થવાની છે. આજે કઈ તારીખ? હા, તો 4મી તારીખ પ્રતિષ્ઠા છે. તો એ પ્રમાણે એ આફ્રિકાની અંદર આપ જોવો છો ને ત્યાં બધી સોનાની ખાણો બહુ છે. અત્યારે બધું સોનું શું બહુ આફ્રિકામાં છે. હવે એક દક્ષિણ આફ્રિકામાં કોઈએ સોનાની ખાણનો કોન્ટ્રાક્ટ રાખેલો, એટલે ખોદવાનું હોય અંદરથી, અને ઘણો વખત સુધી ખોદકામ ચાલ્યું. પાણી આ પણ સોનું મળ્યું છે. શ્રદ્ધા તૂટી જાય ને, શ્રદ્ધા ખલાસ થઈ ગયા. સારું આટલું ખોદ કરીએ છે ને કદી કશું આવતું તો નથી. એટલે પછી એને બીજાને સસ્તા ભાવે વેચી મારી આવી કે ચાલો જડતા. અને પછી એટલે થોડું જ ખોદ 4 ફૂટ અને સોનું મળી ગયું. આ તો 4 ફૂટની શ્રદ્ધા રહી ગઈ. બાકી મને મળે. હવે એ રીતે આવો જ એક પ્રશ્ન થઈ ગયેલો. એક જણ છે ને કૂવો ખોદતો હતો. કૂવો. હવે કૂવામાં તો બહુ જવું પડે ઊંડું. બહુ ખોદ કર્યું ને, પણ છે ને શ્રદ્ધા ખોટી ગઈ, પાણી ના આવ્યું. મૂકી દીધું કામ. એને કામ મૂકી દીધું. અને પછી કૂવા ઉપર છે ને એક મોટો પાટલો પડેલો. શું કહેવાય, લાકડા મોટો પાટલો વજનદાર. એ લઈને ગુસ્સો બહુ ચડી ગયો. અને પછી એ છે ને પાટલો પડેલો અને રાત્રે કોઈ ત્યાંથી નીકળ્યો અને અંધારું હતું ને, પાટલામાં એનો પગ ભટકાયો કોકનો. અને એ ભાઈ છે ને એકદમ ગુસ્સે થઈ ગયો. હું ગુસ્સે વાળા હોય ને એ ભયંકર ગુસ્સે થયો. એટલે પાટડાને ઉપાડી ઊભો આમ નાખ્યો ત્યાં આગળ કૂવામાં. પાટડો ભલે પગે ભટકાયો, નાખ્યો કૂવામાં. અને પાટલો સીધો પડ્યો ને, અને સીધો એવો પડ્યો એ પેલી કહેતા છે ને એ વખતે 4 આંગળની ખાલી એક પડદી હતી, 4 આંગળની આટલી. અને પાટડાના પેલા કોષથી તૂટી ગઈ અને પાણીનો પોવાડો તૂટી ગયો. જો 4 આંગળની શ્રદ્ધા માકી નહીં ગયા. હવે યોગી બાપા એક વખત વાત કરતા કે મારવાડમાં બહુ લાંબા અંતર હોય અને બધું બહુ લાંબુ ઘણું હોય. હવે જ્યાં 17 ગૌ ચાલ્યો, ગાવ ગયા જે વખત તો હવે થાકી ગયો. અને પછી તો હવે શું કવિ થાકતો, હવે આમ એકદમ થાકી ગયો. અને ગામ સામે દેખાતું હતું. ગામ જ્યાં પહોંચવાનું હતું એ સામે દેખાતું હતું, પણ એ શ્રદ્ધા લઈ ગઈ. એવા અમે જ્યાં સામો ગયો અને આને પૂછ્યું, અલા આ ગામ કેટલું દૂર છે? બોલો કે ફક્ત એક ગાવ દેખાય, એક ગાવ. આની શ્રદ્ધા એ બી ખૂટી ગઈ. તે કે તું ઉભો ત્યાંથી કરવાનું તો હું ઉભો ત્યાંથી કરવાનું. આમાં ઉપાદાન. બોલો, આ તો વાર્તા જેવું છે. યોગી બાપાની બહુ જ કથા અમે બરોબર અનુભવ કર્યો. અહીં કદાચ તમારા બે વર્ષ ખબર નહીં. અમે લોકો 1987ની અંદર ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા. પણ આમાં 87માં. અને એ વખતે જન્મોત્રી જવાનું હતું. કે જન્મોત્રી ખબર? એ જન્મોત્રી પર ચડવાનું હોય છે બોલેથિયા. 400-500 બોલેથિયા બહુ સખત. અને જલજીવનનો દિવસ હતો. અને એ વખતે અમે ચડતા હતા અને એવા થાકીને લોટ થઈ ગયા, વાત છોડી દો એકદમ. અને પછી પેલા આવતા હોય ને પાછા વળતા હોય ને, પાછલી બે ઉપરથી બધા દર્શન લઈને પાછા વળે ને, એટલું પડે ભાઈ હવે કેટલા પગથિયા રહ્યા? બસ 100 પગથિયા જ છે. 100 પગથિયા છે.
એટલે અમે એને પૂછે તું ઊભો જ ત્યાંથી કે હું ઊભો જ છું? આવી અમારી પણ તો એવી દશા. એટલા બધા થાકી ગયા, માંડ માંડ પહોંચ્યા તો ખરા, પણ આવી દશા આ થઈ જતી હોય છે. એક વિજુ બાબા બીજી પણ વાત કરતા, તમે કદાચ તો ખૂબ સાંભળી હશે, કે બે બધા તપસ્વીઓ તો તપ કરતા હતા. એક આંબલીના વૃક્ષની પ્રદક્ષિણા કરતો હતો અને એક પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે આમ, અને તપ કર્યા કરે, જે પ્રદક્ષિણા પ્રદક્ષિણ તપ. અને પછી એક વખત ત્યાં જે નારદજી નીકળ્યા, અને નારદજીને પછી જોયા, ઓહો કે નારદજી તો બધા ત્રણેય ભુવનમાં પડે છે, ભગવાન પાસે પહોંચ્યા છે હંમેશા. ત્યારે કે નારદજી શું છે કે અમારો એક પ્રશ્ન ભગવાનને પૂછ્યો, કે શું પ્રશ્ન છે? તમે કેટલાય વખત જો ખાડા થઈ ગયા છે, કે આટલો ખાડો થઈ ગયો, ત્યાંની પ્રદક્ષિણા કરસરી હજાર અમે ને આ બાજુ આ પીપળા વાળો છે, આ બાજુ આંબલી વાળો છે. અને હવે ભગવાનને કહો કે ક્યારે એ દર્શન આપશે? એ શું કહ્યું? ક્યારે દર્શન આપશે? એટલે એ તો ગયા ભગવાન પાસે. ભગવાને જવાબ આપી દીધો કે એ લોકોને કહેજો કે જે તે વૃક્ષના જે પ્રદક્ષિણા કરે છે એના જે પાંદડા છે ને, એટલા જન્મ જશે ને પછી હું દર્શન આપીશ. એટલા જન્મ. હવે એ તો આવ્યા, અને એ વખતે એ પછી એ બધા જે કહે છે ને પીપળાવાળા પાસે ગયા, અને પીપળાવાળા તો જે આ પાંદડા છે ને એટલા જન્મ થશે ને ત્યારે તમને દર્શન થશે. તો જતો રહ્યો. સારું, ક્યારે પાંદડા ક્યારે પૂરા, કાં તો મોટું જબરજસ્ત મોટું વૃક્ષ છે, એટલે એ તો એકદમ નિરાશ થઈને જતો રહ્યો. હવે નારદજીને પહેલા તો ભાઈ નારદજી દાદાજી મારું શું જવાબ આવ્યા? કારણ કે આને ક્યાં કહેવું, આ પીપળાવાળો જતો રહ્યો તો આંબલીના પાંદડા તો બહુ નાના નાના બહુ હોય ને, ખબર પડે ને, બહુ જ હોય અનંત. એટલે કે ના કે તમે ભગવાનના કંઈક તો તમે જવાબ લઈએ, વાતો કરો, કે કહેવા જેવી નથી કે શું છે. પણ એ ભગવાને એમ કર્યું, આ આંબલી છે ને એના જેટલા પાંદડા છે એટલા તમારા જન્મ પૂરા થશે ને પછી ભગવાન જો દર્શન આપે. નાચવાનું કૂદવા મની પડે. ઓહો, પોઝિટિવ આન્સર. ભગવાન દર્શન દેશે અને ભગવાન હાજર થઈએ. નારદજી કે આ જો મને બોટો પાડ્યો, તમે જ મને કહ્યું કે અત્યારે આવી ગયા મારી દીધા. પછી ભગવાન કે એની શ્રદ્ધા તો જુઓ, આની શ્રદ્ધા તો જુઓ છો, શ્રદ્ધા કે એની કેટલી શ્રદ્ધા છે કે આ પ્રમાણે આટલા જન્મમાં પણ એ તૈયારી છે કે ભગવાનના દર્શન થતા હોય તો જો. એટલે શ્રદ્ધા છે ને બહુ મહત્વની વસ્તુ છે ભાઈ, અને એના ત્યાં કાર્યો થાય છે. આ પ્રમુખ મહંતભાઈ મહારાજની શ્રદ્ધા જુઓ, અને એનો સંકલ્પ કરી શ્રદ્ધા ભેગું કરીએ કે આ ઉપર અમારા બિરાજમાન છે બધા બાળકો, ભૂલમાં સંકલ્પ ના થાય કે લોકો આ સત્સંગ દિશા મોઢે કરે. અને ઠેઠ 2 મહિના બાકી રહ્યા ત્યાં સુધી તો 2-3 હજાર જ હતા, 10,000 પહોંચાડવાના હતા. શ્રદ્ધા પૂરી જાય ને, હા, કાર્યકરોની શ્રદ્ધા પૂરી ગયેલી, બાળકોની મા બાપની શ્રદ્ધા, બધાની શ્રદ્ધા ઉપર જીરો થઈ ગયેલો. પણ સ્વામી કાગળમાં આવ્યો ને તમ કે શું ના થાય એમ દબદબાની બાળકો ઉપર કાર્યકર ઉપર લખ્યો. અને હવે એવું થઈ ગયું કે 10,000 તો બાજુમાં રહી ગયા, 15,000 છપ્પને છાપાયો. જો શ્રદ્ધાથી કામ થાય છે, જે કાર્ય થાય છે ને બધું શ્રદ્ધાથી થાય છે. એટલા માટે શ્રદ્ધાવાળાને સાધનની સમાપ્તિ વહેલી થાય. શું કહેવાય? શ્રદ્ધાવાળાને સાધનની સમાપ્તિ વહેલી થાય. એટલે જે 10 મહિનામાં ના થાય 2 મહિનામાં થશે. તો કારણ કે કામ તો 2 મહિનાનું જ હતું. શ્રદ્ધા થઈ ગયો તો એનું થઈ જાય. આપણે પેલી વાત કીધું, બાપા બહુ કરતા. એક વિદ્યાર્થી હતો, વ્યાકરણમાં બહુ કાજો હતો. આમે વ્યાકરણ અઘરું હોય, વ્યાકરણ અઘરું રહ્યો. એટલે છે ને બહુ થાકી ગયેલો. અને પછી શું કરું કે આ બધા સૂત્રો યાદ નથી રહેતા. એટલે નાની તુંબડી નાની તુંબડી કહેવાય. અને એને પછી છે ને એ તુંબડીની અંદર પછી શું કરું, પલ નાખવાનું. એક શબ્દ બોલાય એવો રોડો પછી પલ નાખે, એવો રોડો કરે. એટલે તુંબડી ભરાય ત્યાં સુધી પલ નાખ કરે. અને પછી થોડું થઈ જાય ને અને પછી એને મૂકે, અને આ રીતે બીજો શબ્દ લે. પ્રકાંડ પંડિતથી આ છોકરાની વાતો સાંભળતો ને એમાં પણ એવું જ છે. એ લોકોએ એકનો એક શ્લોક કેટલી વખત, 100 વખત, 200 વખત ગોખીને તૈયાર કર્યો છે. આવું બોલે કેમ છોકરા આવવાનું ગયા તુલામાં બિરાજમાન પી આપતા હતા થવાના કામમાં. તો આ પ્રમાણે આપ વિચાર કરો કે બહુ અઘરું છે, પણ શ્રદ્ધા હોય તો કામ ઝડપથી ચોક્કસ થાય ને થાય. કેટલી વખત એ લોકો ગોખેલું છે. એવી બાબતની વાત છે. આપણે થોમસ આલ્વા એડિસનની વાત જાણીએ છીએ. હવે આપણે જોઈએ ને કે એને એ વખત બધાને મળેલા તો ખબર છે ઇલેક્ટ્રિસિટી પરાડાયત વધે છે, ઇલેક્ટ્રિસિટી. પણ એનું એપ્લિકેશન બલ્બમાં આવે તો પછી અજવાળું થાય. હજી વીજળી તો ચમટા કરતી હોય છે, પણ વીજળીનું એપ્લિકેશન બલ્બમાં ન આવે એના માટે એને 10,000 પ્રયોગો કરેલા. અને લેબોરેટરી શ્રદ્ધા ખૂટે જ નહીં. એની પત્ની કે શું છે આ બધું મૂકવાને લાભ,
બધું આવું હતું. અને કે આપણે ફરવા જઈએ તેની પત્નીને મેં કહ્યું હા ચાલો રવિવાર જઈએ. તો રવિવાર આવ્યો ને તો એની પત્ની પકડીને લેબોરેટરી લઈ ગયો લેબોરેટરીમાં કે આ હું લાયા આ જ ફરવાનું, આ જ મારી વાઈફ, આ જ મારી વાઈફ, આ જ મારો એન્જોયમેન્ટ, બધું આ જ. અને હું કહું તો આવી શ્રદ્ધા એને સખત રાખી હતી તો 10,000 પ્રયોગ પછી બલ્બ શોધાયો. બલ્બ શોધાયો. એ જો તે શ્રદ્ધા એની ના હોત ને તો અત્યારે હું સાનસ મૂકીને કરતા કરશો હોત. વટ વળી એવી પરિસ્થિતિ સાહેબ. તો આ પ્રમાણે શ્રદ્ધા બધું થાય. ઘણા પોતાની કેટલી બધી શ્રદ્ધા હોય. ગબડ યાત્રા કરે નાપેકથી છે દ્વારકા સુધીની ગબડ યાત્રા કરવા ઘણા મળી ગયા અમને. ઠીક છે પોતાની રીતે કરતા હોય. એક વખત અમે ત્યાં આગળ સાબરકાંઠામાં હતા. કોઈ ભર ઉનાળે પંચાંગ નહીં તાપતો હતો. તમે નજરે જોયો ચારે બાજુ અગ્નિ વરસાદ પડેલો અને ઉપરથી તાપ. અમે જોવા ઉભા રહ્યા ડૉક્ટર સ્વામી પણ આપ્યા ભેગા. એટલે ઘણા બધા ગંગોત્રીમાં વર્ષોથી તે ઠંડે પાણી નાયેલા છે. બોલો આવી શ્રદ્ધા તો ઘણા બધાના પાસે છે. પરંતુ યાદ રાખવાનું કે આ પોતાની મનમાની શ્રદ્ધાથી કાર્ય સિદ્ધ થાય નહીં. સાલંકોનો 18મું વિચરામ કે છે શ્રદ્ધાવાન પુરુષ હોય. શું હોય? શ્રદ્ધાવાન એને સાચા સંતનો સંગ મળે અને એના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદય વિશે સ્વધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે અને કામ ક્રોધાદિક વિકાર એ બળી જાય છે. બોલો એટલા માટે આ શ્રદ્ધા છે એટલી નહીં પણ પશુએ જવાનું, મને પાર્લરમાં જવાનું, સંત સમાગમમાં આ શણગાર સજવાનો હોય શ્રદ્ધાનો શણગાર મેકઅપ કરવા મળે. પાર્લરમાં જવાનું, કયું પાર્લર? મહત પાર્લર. કદી એના આ વિચાર એ જ કે છે શ્રદ્ધાવાન પુરુષ હોય. શ્રદ્ધા તો છે ભાઈ પણ એને સાચા તંત્રનો સંગ એટલે મન સ્વર્ણનો સંગ મળે અને એના વચનની વિશે શ્રદ્ધાવાન થાય. એ આટલું જ કે પાંચ માણસ કરોડ તોય કામ થઈ જાય. દૈવાની સભામાં જો તોય કામ થઈ જાય. પછી આટલું જ નાનું જ કહેતા હોય પણ એના પર શ્રદ્ધા રાખે એમ તો પછી એનામાં સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ બધું આવી જાય. જય ગણપત. જો શ્રદ્ધામાં આનો અર્થ એવું થયું ગયું કે શ્રદ્ધારૂપી શણગાર ભજવા માટે સંત કમાંડરૂપી સુગાર કક્ષમાં જવું જોઈએ. અને તો પોતાની મેળે કશું ઠેકાણું પડે નહીં. સત્યકામ જાબાલી એને 400 ગાયો આપી ગુરુએ કે જ્યારે અજાણ થાય લાવજે પાછું. એક ખૂંટ આપેલો ગાયો સાથે અને ત્યાં આવેલો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા પણ ગુરુએ આ વળગાડ્યું અને એને કહ્યું નહીં કે હું બ્રહ્મનો છોકરો છું, હું બ્રહ્મ જ્ઞાન ભણવા માટે તમારે ત્યાં આગળ આવ્યો હતો આશ્રમમાં અને મારે ભરવાડ સમજી પહેરતા હતો તમે હું ભરવાડ નથી પણ એને આવી રીતે મોકલ્યો. પણ શ્રદ્ધા, ગુરુના વિજનમાં શ્રદ્ધા. તો બીજા બધા ભણતા હતા ને બધા એના કરતાં આને જલ્દી સિદ્ધ થઈ ગયું. પાછો આવ્યો ને મોડા ઉપર બ્રહ્મનો પ્રકાશ દેખાયો બધાને કારણ કે પ્રાપ્ત કરતી તો બોલો. એટલે આવું બધું છે. પછી જાપાનમાં એક બૌદ્ધ મઠ છે. જાપાનમાં એક બૌદ્ધ મઠ છે અને એમાં એક લીંચી નામનો એક શિષ્ય હતો. લીંચી. અને એના ગુરુએ કહેલું કે તારે છે ને સતત આ ચોખા છડવાના. ચોખા છડવા થાય ચોખા થાય ને બધા ત્યાં અને કે સતત 12 વર્ષ સુધી એને ગુરુની આજ્ઞાથી તો એક જ કામ કર્યું ચોખા છડવાનું, ઓનલી વન. અને એમાંથી બ્રાહ્મણી સિદ્ધિ પામી ગયા. એની રીતે એમાંથી એ મહાજ્ઞાનને પામી ગયો. ગુરુ વગર કોઈ પૂછ્યું હતું કે તમે કેમ આવી રીતે સ્થિતિ તમને પ્રાપ્ત થઈ? શાસ્ત્રી માની આજ્ઞાથી 40 વર્ષ સુધી અમે વાસણો ઉઠ્યા. ફરીથી યાદ નથી પાડવું. બરાબર આપણે તો એક વખત કરવે ને 3 વખત યાદ કરતા હોવો જોઈએ આપણે બાજુમાં પાટા જ પાડતો હોય. એટલે એમના વચને કરીએ ને બધા વિકારો ટળી જાય, કામ ક્રોધાદિક વિકાર રહી જાય અને આ બધા વૈરાગ, વિવેક બધા ગુણો આવી જાય. આખી વાત થઈ ગઈ. હવે કેવી રીતે બધાના આ વિકારો ટળેલા છે ઉપેન્દ્રાનંદ સ્વામી ઇત્યાદિની અને એ બધી વાતો ખબર આપતી તારે આગળ ભગવાનની